બંધારણની માહિતી. તો બાળ મિત્રો, સૌ પહેલા આપણે બંધારણ વિશે માહિતી મેળવીશું. તો બંધારણ એટલે શું? તો બંધારણનો અર્થ, સૌ પહેલા આપણે બંધારણનો અર્થ સમજીશું. બંધારણ કોને કહેવાય? તો કોઈ પણ સંસ્થા કે સહકારી મંડળી હોય, તેનો વહીવટ ચલાવવો હોય તો કેટલાક નીતિ નિયમોની જરૂર પડે છે. આ નીતિ નિયમો પ્રમાણે સહકારી સંસ્થાનો વહીવટ ચાલે છે. એવી રીતે આપણા દેશનું બંધારણ, આપણા દેશનો વહીવટ ચલાવવો હોય તો પણ કેટલાક નીતિ નિયમોની જરૂર પડે છે. અને આ નીતિ નિયમોને આધારે આપણો દેશનો વહીવટ ચાલે છે. એટલે કે બંધારણ કોને કહીશું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ ને દેશનું બંધારણ કહે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ એને દેશનું બંધારણ કહે છે. હવે આપણે બંધારણ વિશે જોઈએ. તો બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. આપણા ભારત દેશનું બંધારણ અને અમેરિકાનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે, જ્યારે ઇંગ્લેન્ડનું બંધારણ અલિખિત સ્વરૂપમાં છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. કોઈ પણ દેશનું બંધારણ હોય તો આપણા ભારત દેશના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હવે આપણે આમુખ વિશે માહિતી મેળવીએ. તો આમુખ એટલે શું? તો આમુખ એટલે પ્રસ્તાવના. આમુખમાં પ્રજાના ઉદ્દેશો અને ભાવનાઓના દર્શન થાય છે. આમુખમાં પ્રજાના ઉદ્દેશો અને ભાવનાઓના દર્શન થાય છે.
અમુકનું મહત્વ વિશેષ છે. અમુકનું મહત્વ વિશેષ છે. બીજા ચોકા પણ અમુક બંધારણના મૂળભૂત આટલી લીધી મૂળભૂત સિદ્ધાંતોનો આદર્શોનો નિર્દેશ કરે છે. તો આ આપણે અમુક વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું તો બંધારણ વિશે. બંધારણનું ઘડતર કઈ રીતે કરવામાં આવે છે. નવો મુદ્દો આ બધું પૂછી નાખું વધે ને. ભારતનું બંધારણ. તો બાળ મિત્રો, આજે આપણે ભારતના બંધારણ વિશે માહિતી મેળવી. એના ઘડતરની પ્રક્રિયા કઈ રીતે થઈ હતી. તો સૌપ્રથમ આપણા ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા લક્ષ્યોનો આધારસ્તંભ છે. આપણો ભારત દેશ સ્વતંત્ર થયો એની સાથે જ આપણા ભારત દેશમાં બંધારણ સભાની રચના કરવામાં આવી. આપણો ભારત દેશ સ્વતંત્ર થયાની સાથે જ બંધારણ સભા ની રચના કરવામાં આવી. હવે આપણે બંધારણના ઘડવૈયા વિશે વાત કરીએ તો બંધારણ સભાએ નવમી ડિસેમ્બર 1946 થી 9મી ડિસેમ્બર 1946 થી પોતાનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભામાં
કેટલાક મહાન નિષ્ણાતો એ પોતાનું માર્ગદર્શન આપ્યું એમની વાત કરીએ તો બંધારણ સભાના કેટલાક મહાન નેતાઓ આ મહાન નેતાઓએ પોતાની દીર્ઘ દ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિથી બંધારણની સભામાં પોતે પોતાનું માર્ગદર્શન પૂરું પાડ્યું. એ નેતાઓના નામ જોઈએ તો જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, તેમજ સરદાર પટેલ, વગેરે નેતાઓએ માર્ગદર્શન આપ્યું. બંધારણ સભાના સભ્યોની વાત કરીએ અલ્લાબી કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેને આપણે BR આંબેડકર તરીકે પણ ઓળખીએ છીએ, તેમજ કનૈયાલાલ મુનશી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંધારણ સભાના કેટલાક સ્ત્રી સભ્યો પણ હતા, જેમ કે સરોજિની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત અને શ્રી વિદ્યાલક્ષ્મી પંડિત જેવા સ્ત્રી સભ્યો પણ બંધારણ સભાના સભ્યો હતા. તો આ વાત કરી આપણે બંધારણ સભાના સભ્યોની. હવે આ બંધારણ સભા ના સભ્યો દ્વારા એમની બંધારણ સભાની કામગીરી શરૂ કરવામાં આવી. હવે આપણે જોઈએ મિત્રો, તો તમે
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. તો આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે બંધારણ સભાના સભ્યો કોણ હતા? તો એનો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળનો મુદ્દો છે બંધારણની ખરડા સમિતિ. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર. હતા. તો મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે કે આપણા બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એનો જવાબ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર. હવે બંધારણની સંમતિ ક્યારે આપી? તો બંધારણ સભાએ બંધારણને 26 નવેમ્બર 1949 માં સંમતિ આપવામાં આવી. આપણા બંધારણ સભાએ બંધારણને 26 નવેમ્બર 1949 માં સંમતિ આપવામાં આવી. વાંધો નહીં. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થી કરવામાં આવ્યું. તો બાળ દોસ્તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે કે આપણા ભારત દેશમાં બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો તેનો જવાબ આવશે 26મી જાન્યુઆરી 1950. બંધારણ વિના કોઈ પણ દેશના શાસનની કલ્પના કરી શકાય નહીં. બંધારણ એ એક અગત્યનો દસ્તાવેજ છે જે કેટલાક આદર્શોને સિદ્ધ કરે છે. બંધારણ એક અગત્યનો દસ્તાવેજ છે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. બંધારણ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ દેશમાં કયા પ્રકારની સરકાર છે. બંધારણ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ
છીએ કે દેશમાં કયા પ્રકારની સરકાર, દેશમાં કયા પ્રકારની શાસન પદ્ધતિ ચાલે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.